Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen wassalatu wassalamu ala khayra khalqi wa khatimul anbiya'i wal mursalin Muhammad sallallahu alayhi wa alihi wa sallam. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ألف لام را كتاب أنزلناه إليك لتخرج الناس من ظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد. صدق الله العلي العظيم. Baik, tetaplah. Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આજે આપણો જે સબ્જેક્ટ મેટર છે એ સુરત અર-રાદ નહીં હોય, આપણે પતાવ્યા હતા લાસ્ટ વીક. ઇન્શાલ્લાહ આપણું સબ્જેક્ટ મેટર કુરાન ઉપર જ હશે, પણ આપણે બીજો સૂરો શરૂ કરશું ઇન્શાલ્લાહ, અને આપણે દુઆ કરીએ કે આપણે બધા સાથે મળીને એ પણ આપણે પતાવીએ ઇન્શાલ્લાહ. તો ધ નેક્સ્ટ સૂરા જે આપણે કરવાના છે એ 14મો સૂરો છે, સુરત ઇબ્રાહીમ. એટલે કે સુરત રાદ પછી સુરત ઇબ્રાહીમ આવે છે, અને એનું ઇન્ટ્રોડક્શન આજે આપશું, મુખ્તસરનું આપણે ઇન્ટ્રોડક્શન આપશું, અને ઇન્શાલ્લાહ આપણે એની ચર્ચા થોડી ઘણી શરૂઆત આજે કરશું. પણ આ સુરત ઇબ્રાહીમ ઉપર આપણે આવીએ એની પહેલાં આપણા બધાની યાદી માટે આજે આપણને પૂછવામાં આવે કે આપણી જિંદગીમાં મહત્ત્વ એક કિતાબ કઈ છે અને શા માટે છે અને કોના માટે છે, તો આપણે ઈમાનદારો તરીકે આપણા જલ્દીથી આપણે જવાબ આપી શકશું. આપણે એમ કહેશું કે કિતાબ જે અમારી જિંદગીમાં બહુ મહત્ત્વની છે તે છે કુરાન. શા માટે? કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કિતાબ છે અને એણે હિદાયત મોકલાવી છે. કોના માટે છે? અમારા બધાય માટે છે. વિશે આ જવાબ જે આપણા મોઢામાંથી નીકળે છે, ઓફકોર્સ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આવી રીતે જ નીકળવું જોઈએ, કારણ કે આપણું ઈમાન છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઉપર, ફર્સ્ટ ઓફ ઓલ એની કિતાબ ઉપર, અને આપણને ખબર છે કે એની કિતાબ આપણને હિદાયત આપે છે. પણ જે મહત્ત્વનો સવાલ એના પછી ઊભો થાય છે તે આ છે કે આ જવાબમાં આપણે આપણા પોતાને પૂછીએ છીએ કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જે કિતાબ જે આપણે મહત્ત્વ ગણીએ છીએ એમાં આપણે કેટલી સમજણી એમાંથી આપણે લઈએ છીએ. હવે ઓબ્વિયસલી એ આપણો પોતાના જ ઉપર છે, આપણે કોઈ જજમેન્ટ નથી આપી શકતું આમાં. પણ હું આમ જ વાત કરું છું, જનરલી વાત કરું છું કે ફોર એક્ઝામ્પલ હું મારા પોતાનું લાઈફ હિસ્ટ્રી લઉં તો આપણે જ્યારે અમે મદ્રેસામાં જતા હતા અને અમે જ્યારે શીખતા હતા કુરાન, તો અમે મિનિંગ્સ નહોતા શીખતા, ખાલી પડવાનું જ શીખતા હતા, વધારે પડતું આપણે રીડિંગ શીખતા હતા. અને એ આપણે પછી હાલ્યું આવ્યું છે. ઓફકોર્સ વી અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ, પણ નાનપણમાંથી આપણને સમજણી નહોતા, આપણને વધારે પડતું એમ્ફેસિસ પડવામાં હતું. ઓફકોર્સ કોઈ જાતનો ઇખ્તલાફ એમાં છે નહીં. ધીસ ઇઝ હાઉ વી વર બ્રોટ અપ. સો આપણે પછી એ રૂટિનાઇઝમાં આવી ગયા કે આપણે કુરાન પઢીએ તો આપણે વર્ષમાં ઘણી વખતે 3 કુરાન પતાવીએ, 1 પતાવીએ, અડધો પતાવીએ, જે કાંઈ આપણી હાલત હોય એની પ્રમાણમાં. પણ આપણે જેટલી આપણને સમજણી કુરાનમાં હોવી જોઈએ એ આપણને મળતી ન હતી. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહેવાનો મતલબ આ છે કે પડવામાં ઓફકોર્સ સવાબ છે, દેર ઇઝ નો ઇખ્તલાફ ઇન ધેટ, કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના શબ્દો જે છે એ શફાઅત છે. સો પડવું જોઈએ આપણને. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે, વારંવાર કુરાનમાં કહે છે કે તમે સમજતા નથી આ બાબત ઉપર, તમે વિચાર નથી કરતા, તમે મનન નથી કરતા. તો એમ્ફેસિસ ઇઝ ઓન સમજણી. સો પડવાનું એની જગાએ છે, પણ જે સમજણી આપણને લેવાનું છે ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ સમજણીથી જ આપણે આપણી જિંદગીમાં ફરક લઈ આવી શકીએ છીએ. આપણે આપણી
જિંદગીમાં એક કન્ટેન્ટમેન્ટ લઈ આવી શકે છે, એક મીઠાશ પણ લઈ આવી શકે છે, અને આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક જાય છે. અલ્લાહ સુબહાન વ તઆલા આ જે વસ્તુ જે આપણે હમણાં હું બયાન કરું છું એનો મુખ્તસરમાં જે ચિત્તાર આપ્યો છે તે છે સૂરે અનઆમમાં. મને હમણાં વર્ષ યાદ નથી એક્ઝેક્ટલી, પણ હું એનું તમને ઇન્ટરપ્રિટેશન આપું છું. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ મેં કિતાબ નાઝિલ કરી છે તમારા ઉપર, એટલે કે મેં આ કિતાબ નાઝિલ કરી છે, બરકતવાળી છે. પહેલાં નાઝિલ કરી છે, બરકતવાળી છે, અને એની તમે બસ તમે એની પાબંદી કરો, તમે તકવા ઇખ્તિયાર કરો, અને જો આ કરશો જેથી કરીને હું તમને મારી સ્પેશિયલ મર્સી આપીશ. હવે જો અંદર 5 વસ્તુ અંદર સમાવેશ થયો છે. એક તો પહેલાં છે કે મેં નાઝિલ કરી છે. બીજું કે આ કિતાબ બરકતવાળી છે, બ્લેસ્ડ કિતાબ છે. ત્રીજું કે તમે એની પેરવી કરો. આપણે ક્યારે પેરવી કરી શકે? કે જ્યારે આપણે સમજણી આપણી સરખી હોય કુરાન સાથે, જ્યારે આપણે એના શબ્દો સમજી શકીએ. પછી કહે છે તકવા ઇખ્તિયાર કરો. આપણે તકવા ક્યારે ઇખ્તિયાર કરી શકીએ સરખી રીતે? જ્યારે આપણે એને સમજી શકીએ. અને પછી છેલ્લું છે કે જો આ બધું આપણે કરશું તો એક સ્પેશિયલ મર્સી જે છે એ તમને મળશે. મર્સી તો અલ્લાહ સુબહાન વ તઆલાની ગોઠવાયેલી છે. આ બધી આપણે જીવીએ છીએ એ મર્સી છે અલ્લાહની. પણ આ જે સ્પેશિયલ મર્સી છે અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં શું કહે છે કે મેં જે નાઝિલ કર્યું છે ને એની તમે પેરવી કરો, સમજીને ઓફકોર્સ, કારણ કે પેરવી અધરવાઇઝ ન કરાય. ઇખ્તિયાર કરો તકવા, ઇખ્તિયાર ન તકવા સરખી રીતે થાય અનલેસ વી અન્ડરસ્ટેન્ડ ઇટ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં જે છે તે આ છે કે જો અલ્લાહ સુબહાન વ તઆલા જે આ કિતાબ મોકલાવી છે એ આપણી જે એક્ઝિસ્ટન્સ જે છે ને, આપણી એક્ઝિસ્ટન્સ આલમે અરવાથી જે શરૂ થઈ છે, આજે આ ચોથી દુનિયા છે આપણી, આ ચોથી દુનિયામાં આ કિતાબ મોકલાવી છે. અને આ ચોથી દુનિયામાં આ કિતાબ મોકલાવી છે કે this would satisfy all our dimensions that we exist in. આપણા કેટલા ડાયમેન્શન્સ છે? 5 ડાયમેન્શન્સ છે. ઇન ધ કોર સબ્જેક્ટમાં 2 જ ડાયમેન્શન છે, માદી અને રૂહાની. પણ આપણે અંદર જોવા જાય તો 5 ડાયમેન્શન આપણામાં અલ્લાહ સુબહાન વ તઆલાએ આપ્યા છે. એક તો ફિઝિકલ આપણું પોતાનું, બીજું બ્યુટી, ટુ અન્ડરસ્ટેન્ડ બ્યુટી, ત્રીજું મોરાલિટી, અખલાક, ટુ બિહેવ અખલાકિયાતથી, ત્રીજું રેશનાલિટી, રૂહાની ઇઝ સ્પિરિચ્યુઆલિટી. આ 5 ડાયમેન્શન ઉપર અલ્લાહ સુબહાન વ તઆલા આ કિતાબથી હિદાયત કરે છે આપણને. દેટ્સ નંબર 1. સેકન્ડલી કે આ જે છે કિતાબ, ઇટ ઇઝ ફોર એવરી હ્યુમન બિંગ. અન્નાસ, જેવા ઇન્સાનો હોય, જેવી રીતે ઇન્સાનો હોય, બધાય ઇન્સાનો હોય, અત્યારના ઇન્સાનો હોય, જે ઇન્સાનો ગયા છે એના માટે પણ છે હતી, અને જે આવવાના છે એના માટે પણ આ કિતાબ મૌજૂદ હશે ફોર ધેર ગાઈડન્સ. અલ્લાહ સુબહાન વ તઆલા મેક્સ ઇટ એ યુનિવર્સલ ગાઈડન્સ. યુનિવર્સલનો મતલબ શું છે? જ્યારે આપણે કહીએ કે આ યુનિવર્સલ ગાઈડન્સ છે, ઇસ્લામ ઇઝ અ યુનિવર્સલ રિલિજન, યુનિવર્સલ કુરાનમાંથી યુનિવર્સલ ગાઈડન્સ આપે, એનો મતલબ શું? સિમ્પલી આપણે જોવા જઈએ ને તો યુનિવર્સલ ગાઈડન્સનો મીન્સ કે ધીસ ગાઈડન્સ કેન બી એપ્લિકેબલ એન્ડ કેન બી એક્સેપ્ટેડ બાય any person in any situation at any time. That's the meaning of universality. And Quran is like that it is giving a guidance in any state of human condition. This is the importance of Quran. The Quran is universal. The thing is that you yourself have to be available to seek that guidance. તમે જો એને ઢાંકતા જ હોય, તમને મંજૂર જ ન હોય, તો પછી આ યુનિવર્સલ ગાઈડન્સ જે આખી દુનિયામાં આખી ઇન્સાની મખલુક માટે આવી છે એને તો પછી લાગુ ન પડે, કારણ કે પોતે જ રિજેક્ટ કરે છે. અને અલ્ટિમેટલી એનો મકસદ એ છે કે આપણી જે રૂહાની જે તરબિયતો છે એને સરખી કરી અને આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક જઈ શકીએ ઇન ધ સ્ટેટ ઓફ અ નફ્સુલ મુતમઇન્ના, in the state of contentment and peace in this world, પછી આલમે બરઝખ અને આખિરત.
બે બીજી દુનિયા આપણને પસાર કરવાની છે. આ દુનિયા પછી આલમે બરઝખ અને આખિર. અને આ કુરાન છે, ઇટ ઇઝ ફોર દેટ. અને સમજણી ઉપર બહુ ભાર મુકાય છે. સો આ પ્રિએમ્બલ પછી આપણે સૂરા ઇબ્રાહીમ પર આવી. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સૂરા. અને મને ઇન્ટ્રોડક્શન, એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપવું છે તે આવી રીતે કે જો આ સૂરા શરૂ થાય છે, પહેલાં તો 14મો સૂરો છે, આપણે 13મો સૂરો પતાવી નાખીએ, આ 14મો સૂરો છે. અને અલિફ લામ રાથી શરૂ થાય. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલિફ લામ રા. હવે આ અલિફ લામ રા જે છે ને એ 6 સૂરાઓ એવા છે કે જે એનાથી શરૂ થાય છે. અલિફ લામ રા. સૂરે યુનુસ, સૂરે હૂદ, સૂરે યુનુસ, સૂરે હૂદ, સૂરે યુસુફ, સૂરે રાદ, સૂરે ઇબ્રાહીમ અને સૂરે હિજર. આ 6 સૂરા અલિફ લામ રાથી શરૂ થાય છે. અને આપણે જોશું ને તો અલિફ લામ રા પછી જો આપણે જે સૂરે હૂદ કર્યા ને એમાં જો કે શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અલિફ લામ રા પછી કિતાબુન ઉહકિમત આયાતુહુ. આ કિતાબમાં જે આયતો છે બહુ મજબૂત છે. સે અલિફ લામ રા પછી કિતાબ ઉપર મેસેજ. પછી આપણે જ્યારે સૂરે રાદ કર્યા ત્યારે આપણે શું જોયું? અલિફ લામ રા તિલકા આયાતુલ કિતાબ. આ આસમાની કિતાબની આયતો છે. અગેઇન રિલેટેડ ટુ કુરાન. પછી આપણે આજે કરશું જે પેલી આયત જે છે એમાં અલિફ લામ રા કિતાબુન અંઝલનાહુ. આ એ કિતાબ છે જે તમારા પર નાઝિલ થઈ છે, તમારા મીન્સ રસૂલ ખુદા ઉપર. સો એવરી અલિફ લામ રા પછી azmat of the Quran is being given. So that's a very interesting and important relationship. In fact, જ્યારે આપણે આ સૂરા કરશું, in the first ayah, Allah subhanahu wa ta'ala makes it extremely clear the theme of સૂરા ઇબ્રાહીમ. પણ આ એક વસ્તુ આપણે મગજમાં રાખવાની છે. બીજું કે આ સૂરા આને મક્કી સૂરા કહેવામાં આવે છે કારણ કે આ જે આયતો બધી આવી હતી એ આયતો આવી હતી મક્કાના પીરિયડમાં. એક્સેપ્ટ કે મુફસ્સિરો કહે છે કે આયત નંબર 28 અને 29 મદીનામાં આવી હતી, પણ લગભગ બધી આયતો મક્કામાં આવી હતી. હવે મક્કા સૂરામાં વન ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ આપણે નોંધ લઈ લઈએ કે જ્યારે મક્કા સૂરા આપણે જોશું ને તો એમાં વધારે પડતું ઇમ્પોર્ટન્સ કેના ઉપર આપવામાં આવે છે? Tawheed, fundamentals of the Islam, fundamentals of our belief, basically Tawheed, Nabuwah and Qiyamah. વધારે પડતું તૌહીદ એન્ડ કયામા. હવે આપણે જેટલા મક્કાના સૂરા જોશું, હવે જો સૂરે હૂદ આપણે કર્યા, સૂરે રાદ કર્યા, આપણે સૂરે ઇબ્રાહીમ કર્યું, the subject matter of Tawheed comes up again, subject matter of Qiyamah comes up again. તો આપણને થાય કે ઓહો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો અહીંયા રિપીટ કરે છે બધું. અહીંયા જો સૂરે હૂદમાં તો આપણે બધું જાણી જતા. નો 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 નો. જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનને સમજવા માટે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક એક સૂરામાં એક એક કોન્સેપ્ટ જ્યારે આપતા હોય છે ને, વી મે થિંક ઇટ ઇઝ રિપીટેડ. નો, એ એનધર ડાયમેન્શનથી, એનધર એંગલથી આપણને એ પર્ટિક્યુલર કોન્સેપ્ટ બીજી રાતે પણ ઊંડાણમાં શીખાડે છે. એક્ઝામ્પલ આપું તમને. આજે એક માણસ કુરાન પડતો હોય કોટડીમાં, કોટડી સમજો છો ને, રૂમમાં બેઠો અને પડતો હોય કુરાન, અને એક માણસ કોટડીની બારે જઈ સૂરજ જોતો હોય, ચાંદ જોતો હોય, લીલામ જોતો હોય, સમાજમાં રહેતો હોય, સમાજની ડાયનામિક્સ જોતો હોય, એક એક સેકન્ડ ઉપર એક એક લાઈફની અને જિંદગીની ડિફરન્ટ એક્સપિરિયન્સીસ લેતો હોય. when he looks at the Quran every day through the experiences of his life, every second of the time, in the light of that experience, he reads the Quran, he understands the meaning in a different way. That's why આપને કહેવામાં આવે છે કે તમે દરરોજ કુરાન પડો. શા માટે? Every second of our life we experience sadness, happiness, joy, દુઃખ, પ્યાર, dilemmas. Oh Allah, મને મદદ કર. આ કુરાન જ્યારે આપણે પઢીએ છીએ ને, in the light of all those experiences that we go, when we look at the Quran gives another understanding. And in fact, sometimes it gives you the answer of your situation.
This is the magic of the Quran. When I say magic, I don't mean in that sense. This is a mu'jiza. A nishani છે mu'jizaની. So when I say that Surah Ibrahimમાં પાછો આપણે સબ્જેક્ટ આ ટેકલ કરશું, પણ we will tackle it in a different light, in a different way. પછી આ સૂરામાં આપણને નબી ઇબ્રાહીમની જે દુઆઓ છે, we will also એના ઉપર પણ આપણે ચર્ચા કરશું. વેરી ઇન્ટરેસ્ટિંગ. એ જે દુઆઓ પડે છે એનું જે કોન્ટેક્સ્ટ છે, એ કોન્ટેક્સ્ટ we should understand to really understand the meaning of આપણે જે દુઆ પડીએ છીએ ને. પછી ઓફકોર્સ નબી ઇબ્રાહીમનો કિસ્સો છે, નબી નૂહનો કિસ્સો છે, નબી મૂસાનો કિસ્સો છે. પછી એમાં આપણને મળશે અખલાક ઉપર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મકસદ ઓફ વાય હી હેઝ રિવીલ્ડ ધ કુરાન, વાય હેઝ એ અંઝલના એ શા માટે નાઝિલ કર્યું છે કુરાન, એ મકસદ ઉપર આપણે આવશું. સો ઓલ ધીસ વિલ બી ટાઈડ ઇન ધીસ 52 આયા ઓફ સુરત ઇબ્રાહીમ. હવે આ સમજાઈ ગયું તો આપણે આગળ વધીએ ઇન્શાલ્લાહ. આપણે પહેલી આયત જરાક જોઈએ મુખ્તસરમાં, અને this ayat will આપણે કન્ટિન્યુ કાલે કરશું. જો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલિફ લામ રા કિતાબુન અંઝલનાહુ ઇલૈકા. અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? અલિફ લામ રા, પછી કહે છે અમે તમારા પર નાઝિલ કરી છે, તમારા ઉપર નાઝિલ કર્યું છે. એકચ્યુઅલી અહીંયા છે અલિફ લામ રા પછી કિતાબુન, એટલે કે રિફરિંગ ટુ ધ કુરાન. અંઝલનાહુ, કુરાન ઉપરથી આવ્યું છે, નાઝિલ થયું છે. ઇલૈકા એનો શબ્દ એ આપણે નેક્સ્ટ ટુમોરો આપણે એના ઉપર ચર્ચા કરશું, બિકોઝ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. દેર ઇઝ ઇલૈકા, લિતુખરિજા નાસા, આ બધા વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે. વી શુડ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇન ઇટ્સ કોન્ટેક્સ્ટ હિયર. પણ અહીંયા અમુક એક બે વસ્તુ આપણે નોંધ લઈ લઈએ. પહેલી વસ્તુ આ છે કે જો ઇટ સ્ટાર્ટ્સ વિથ અલિફ લામ રા, આને કહે છે હુરૂફે મુકત્તઆત. ઓકે, મીન્સ કે સેપરેટ લેટર્સ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા અન્ડરસ્ટેન્ડ આ કરવાનું છે કે કુરાનમાં 29 મીન્સ 29 ચેપ્ટર્સ સુરાઝ સ્ટાર્ટ્સ વિથ હુરૂફે મુકત્તઆત. ઓકે, અલિફ લામ રા, અલિફ લામ મીમ, યાસીન, હામ મીમ. ઓકે, આવી રીતે 29 છે. એમાં 24 જે છે when it starts with હુરૂફે મુકત્તઆત, it then relates itself, સંબંધ બહુ ક્લોઝ રાખે છે કુરાનની કિતાબ ઉપર. તો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ રિલેશનશિપ કે આ સિમ્પલ અક્ષર અને પછી અઝમત ઓફ ધ કુરાન. જે આયતો આવે છે અઝમત ઓફ ધ કુરાનની આયતો આવે છે. જેનો આપણે 3 જોઈ ગયા. તો આ સંબંધ જે છે અલિફ લામ રા પછી જે આ સંબંધ આપે છે, વોટ ઇઝ ધ પહેલાં તો આપણે સમજીએ કે અલિફ લામ રા એટલે કે હુરૂફે મુકત્તઆતનો મિનિંગ શું છે. મુફસ્સિરો કહે છે કે વેલ ઘણા ઓપિનિયન્સ આપણને મળે છે, પણ નો બડી સેઝ ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ મિનિંગ. દેર ઇઝ નો કન્સેન્સસ ધેર. બીજું, બટ દેર ઇઝ અ કન્સેન્સસ કે દેર ઇઝ અ સ્પેશિયલ રિલેશનશિપ વિથ ધીસ સિમ્પલ લેટર એન્ડ ધી અઝમત ઓફ ધ કુરાન. અને એ લોકો શું કહે છે કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આ નિશાની આપે છે, અને એકચ્યુઅલી ઇન અ વે આ મોજિઝાની નિશાની છે કે વિથ અ સિમ્પલ લેટર અલ્લાહ સુબહાનહુ વ તઆલા produces, with a simple letter, Allah subhanahu wa ta'ala produces beautiful messages, beautiful hidayato. એ હિદાયતો કે જે આપણી જિંદગીમાં કેટલી બરકતો લઈ આવે. It starts with a simple letter and ends up with a beautiful hidayah. This is the relationship that they talk about. કે આ નિશાની છે મોજિઝાની કે Allah subhanahu wa ta'ala can produce a simple letter with a beautiful message. One. સેકન્ડ જે આપણને નોંધ લેવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા શબ્દ યુઝ કર્યો છે અંઝલનાહુ. અંઝલનાહુ એટલે કે ઉપરથી નીચે ઉતરવું અથવા ઉપરથી નીચે મોકલવું. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ કિતાબ ઉપરથી મોકલેલી છે. ઉપરથી એટલે ક્યાંથી? એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ ને કે આ કિતાબ અહીંયાથી નથી, આ દુનિયાની કિતાબ નથી. આ નાઝિલ થઈ છે, મીન્સ કે એ જગાએથી નાઝિલ થઈ છે કે જે ઇટ્સ અ વેરી સેક્રેડ પ્લેસ, સેક્રેડ જગાથી અહીંયા નાઝિલ થઈ છે. સો ધ ફર્સ્ટ થિંગ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ બુક અહીંયા નથી લખાણી, આ બુક કોઈ આ અક્ષરો અહીંયા નથી લખાણા,
આ શબ્દો અહીંયા નથી લખાણા, આ મેસેજીસ અહીંયા નથી લખાણા, આ બધું તૈયાર થઈને ત્યાં ઉપરથી આવ્યું છે, મોકલવામાં આવ્યું છે. નોટ ઓનલી દેટ, but we also have to accept this fact કે આમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ કોઈ પણ જાતની ઇન્ટરફિયરન્સ નથી કર્યા, કોઈ પણ જાતની મિનિંગ્સ નથી ચેન્જ કર્યા, કોઈ પણ જાતની શબ્દો એના પ્રમાણમાં ગોઠવ્યા નથી. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે જેવી રીતે નાઝિલ કરવામાં આવ્યું છે એવી રીતે પહોંચાડવામાં આવ્યું છે. એટલે તો અહીંયા ઇલાઇકા લખે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા ઇઝ વેરી ક્લિયર ઇન ધીસ ફર્સ્ટ આયા. રસૂલ તારી ડ્યુટી શું છે હું તને સમજાવું છું અહીંયા. વાય? બિકોઝ એટ દેટ ટાઈમ એના માટે એટલી તકલીફો હતી, મક્કાની વાત કરું છું, કે હી વોઝ નાવ એડ્રેસિંગ રસૂલ ખુદા ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ કે જો આ તારી ડ્યુટી છે. હવે વેન આઈ સે મેક હિમ અન્ડરસ્ટેન્ડ ઇન અ વેરી નાઇસ વે, કે તારી ડ્યુટી છે. સો અન્ઝલનાહુનો મતલબ આ થાય છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને જાણવાની છે તે આ છે કે જો શ્યોરે શુઆરામાં વર્સ નંબર 100 એન્ડ આઈ એમ નોટ ક્વાઇટ શ્યોર અબાઉટ વર્સ નંબર, ઇઝ 192 કે 93, આઈ એમ નોટ શ્યોર, 93, 94, 193, 94, એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આની જરા કોમેન્ટ્રી આપે છે, કહે છે કે રૂહુલ અમીન કોણ? જિબ્રાઈલ તારા દિલ ઉપર આ કિતાબ નાઝિલ કર્યો જેથી કરીને તું ચેતવણી આપ. શેની ચેતવણી આપે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે કહે છે અહીંયા ચેતવણી આપ, મિનિંગ આ થાય છે કે આપણા બધાનો આ દુનિયામાં અંત આવશે અને આપણા અમલોની જવાબદારી લેવામાં આવશે. દેટ્સ ધ ચેતવણી. અને પછી આપણને સૂરે હિજરમાં વર્ષ નંબર 9માં અલ્લાહ સુબહાનહુ તઆલા મેક્સ ઇટ વેરી ક્લિયર, બેશક અમે આ કુરાન નાઝિલ કર્યા છે અને આ કુરાનની અમે હિફાજત કરશું. વોટ ડઝ ધીસ મીન? It means origination is from Allah subhanahu wa ta'ala. The conveyance is done by Rasul Khuda, the medium, and the hifazat, the protection of this book, none other than Allah subhanahu wa ta'ala. No matter how much we try as human beings to distort this book, protection is from Allah subhanahu wa ta'ala because he's saying in Surah Al-Hijr, ame એની હિફાજત કરશું. હવે કાલે આપણે ઇન્શાલ્લાહ આ સબ્જેક્ટ મેટરને મને આગળ વધારવું છે, કારણ કે આઈ વોન્ટ ટુ નાવ ગેટ ઇન ટુ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ખાલી મુસલમાનો માટે આ કિતાબ નથી મોકલાવી પણ અન્નાસ માટે મોકલ્યું છે. એના હુકમ પ્રમાણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને કહે છે કે આ ડ્યુટી છે કે તું એ લોકોને અંધારામાંથી નૂરમાં લઈ આવે. તો આ અંધારું શું છે, આ નૂર શું છે, એ બધું આપણે ઇન્શાઅલ્લાહ કાલે ડિસ્કસ કરશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.